નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા જ વિડીયોમાં. તો આજે તમારા સામે એક જબરદસ્ત વિડીયો લઈને આવી ગયો છું. આ વિડીયો તમે જોશો એટલે તમને એમ જ લાગશે કે આપણે વિદેશમાં આવ્યા હોય ને એવું તમને ફિલિંગ લાગશે. કારણ કે જબરદસ્ત વોટર શોનો વિડીયો તમારા સામે લઈને આવ્યો છું. આપણને બધાને ખબર છે કે 10 થી 15 દિવસ પહેલાં મહુવામાં એક જબરદસ્ત ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં અલગ અલગ નજારા હતા, જેવી કે બાલનગરી હતી ને મેળો હતો ને ઘણું બધું જોવાનું હતું ભાઈ, ઘર સભા ને એવું બધું. એમાં એક વિડીયો એટલે કે વોટર શો, અને વોટર શો પણ એવો ગજબનો છે ને કે જેમાં તમને એમ લાગે કે આપણે વિદેશમાં હોય ને એવું જ લાગશે તમને. તો આપણે જબરદસ્ત વિડીયો ચાલુ કરી દઈએ. ને દરેક મિત્રોને એક વિનંતી કે તમે ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય એમ દિલથી ખૂબ ખૂબ આભાર. તો ચાલો વિડીયો કરી શરૂ. વોટર શો શરૂ થઈ ગયો છે મિત્રો, ફાઇનલી. ને ભાઈ જોરદાર મજા આવે વોટર શો. તો મિત્રો વોટર શોનો તમે નજારો તમે જોઈ શકો છો કે ભાઈ કલરમાં કહેવાય ને રંગબેરંગીમાં વોટર શો થઈ ગયો છે શરૂ. અને ભાઈ જબરદસ્ત લોકો બૂમ બરાડા પાડી રહ્યા છે અને ભાઈ ગજબ લેવલનો આનંદ આવે છે. આપણને એમ જ લાગે કે દુબઈનો નજારો હોય ને એવું તમને લાગશે. અને જબરદસ્ત ફુવારા શરૂ થઈ ગયા છે. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક શરૂ છે એટલે મારે બોલવું જરૂરી છે, નહીંતર કોપીરાઇટ આવી શકે છે. તમે જોવો છો કે એક લાઇનમાં કહેવાય ને કે ફુવારાની શરૂઆત થઈ ગઈ છે, લોકો બેઠી ગયા. તમે જોઈ શકો કે ભાઈ એક લાઇનમાં મ્યુઝિકની સાથે ફુવારા શરૂ છે ભાઈ. જોરદાર લુક તમને આવે છે. જોવો તમે આમ ફુવારા એટલે ફુવારા, એમ કાંઈ ન ઘટે. અને જબરદસ્ત તમે જોવા કે પૂછ્યોનો ગોળ પણ છે, એની ઉપર એક ભગવાન સામેદાની તપ કરે છે એવી રીતનું કાંઈક બતાવવામાં આવેલું છે. પાછળનો આખો નજારો ભાઈ જબરદસ્ત નજારો છે. જો આમ ફુવારા તમે જુઓ, અરમાન ખુશ થઈ જાય એવી રીતના ફુવારા છે. આવી રીતે તમે નજારો તમે લગભગ તો ક્યાંય નહીં જોયો હોય. મોટા મોટા સિટી હશે ના કદાચ હોયા હોય, પણ આ મહુવાના આંગણામાં આવો કંઈક અલગ જ પ્રકારનું છે. એકદમ એમ કહેવાય એક નંબર ફુવારો એટલે એમાં કાંઈ ન કરતો. તમારા આ બધા ઘરે બેઠા તમે વિડીયો જોવો તો તમને ખૂબ આનંદ મળશે. જોવો આમ તો ફુવારા તમે જોવો, ખાલી રંગબેરંગી ફુવારા, અને એમ કહેવાય ને કે મ્યુઝિકની સાથે જબરદસ્ત મજા આવે જોવાની ભાઈ. તમે ખાલી લોકોનો ઉત્સાહ જોવો કે ભાઈ એમ કહેવાય ને કે ભાઈ ગજબનો આનંદ માણે છે લોકો. તમે એનો ખાલી આનંદ ઉલ્લાસ જોવો કે ભાઈ બાકુ આમ કહેવાય ને કે બાંગુને પડકારને ભાઈ ધબધબાટી બોલાવે છે લોકો, અને લોકોને કોઈ અલગ પ્રકારનો જ આનંદ આવે છે. આવો આનંદ તમારે ઘરે બેઠા તમને આનંદ મળશે. જોવો આમ રંગબેરંગી લાઈટો થઈ રહી છે અને ફુવારોનો શાનદાર લુક આવે છે. આવો લુક તમારા ઘરે બેઠા તમે જોઈ શકો છો. આવો નજારો મિત્રો તમે નહીં જોયો હોય ક્યારેય. અને એમ કહેવાય ને કે જબરદસ્ત એમ કહેવાય કાંઈ ન ઘટે ભાઈ. તમારો જો વિડીયો પસંદ આવે તો લાઈક તો કરી જ નાખજો અત્યારે બેઠા બેઠા. જોવો આમ ફુવારો તમે જોવો, આમ એક નંબર ભાઈ, એક નંબર એટલે એક નંબર. ગજબ એટલે ગજબ, એમાં કાંઈ ન ઘટે ભાઈ. લોકોનો આનંદ તો અલગ જ પ્રકારનો છે. જોવો તો વોટર શોમાં એમ કહેવાય ને કે ભાઈ જબરદસ્ત મજા આવે છે, અને તમને પણ મજા આવશે ઘરે બેઠા. એવી રીતના વોટર શો છે. તો જો ઘડીક વાર અત્યારે બંધ થઈ ગયો ને એવું લાગે છે, પણ નવું કાંઈક શરૂ થાય તમે જોવો વિડીયોમાં, તમને અલગ જ મજા આવશે. જો ભાઈ આમ તમે જોવો, ખાલી તમને અરમાન ખુશ થઈ જાઓ ભાઈ. અલગ જ પ્રકારની તમને ફિલિંગ આવશે અહીંયા તમને. તમે વિચાર કરો કે ભાઈ આવી રીતે તમે ખાલી ફોનમાં જોવો તો તમને મજા આવશે, તો તમે લાઈવ જોયું તો અલગ જ મજા આવે. અને ભાઈ કહેવાય ને કે સુપર હિટ, પૈસા વસૂલ છે વોટર શોમાં, એમાં કાંઈ ન ઘટે ભાઈ. આમ તમે જોવો ખાલી આમ એમ જ લાગે કે દુબઈનો નજારો હોય ને એવું જ લાગે છે. લાઇટોની સાથે ભાઈ, મ્યુઝિકની સાથે. જો આમ તમે ફુવારા ખાલી તમે જોવો ખાલી એટલે એમ છે કે નહીં બાકી છે બધી ફુવારા. અલગ જ ફિલિંગ આવે ભાઈ વાળો. મને તો ભાઈ આમ કહેવાય ને કે જેટલી વાર જોવો ને એટલી વાર મજા આવે વિડીયો જોવાની. અને શાનદાર લુક છે ભાઈ. તો આમ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તમે જોઈ શકો છો. પૃથ્વીના ગોળામાં છે ભાઈ ભગવાન સ્વામિનારાયણ, જ્યાં તપ કરતા હોય ને એ રીતનું નજારો છે. આમ જોવો રંગબેરંગી લાઈટી હોય. તો આમ તમે જોવો ખાલી એમ જ લાગે કે આપણે દુબઈ બેઠા છીએ ને એવું જ લાગશે તમને. ઓકે તો મિત્રો આપણે વિડીયો અહીંયા કરી છીએ પૂરો વોટર શોનો. અને ભાઈ તમને છે ને વોટર શો જોવાની મજા જ આવી છે, રંગબેરંગી ફુવારાની સાથે અને મ્યુઝિકની સાથે. તો આજ માટે આટલું જ છે. ફરી પાછા આપણે મળશું બીજા વ્લોગમાં. અને તમને જો આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો 1 લાખ તો બને જ છે. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો, કે વિચાર કરતા નહીં. તો બસ, તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.